નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો આપની પસંદનો શો પ્રોપર્ટી બજાર। પ્રોપર્ટી બજારમાં આપણે દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત થઈએ છીએ। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદની। અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી રત્નાકર ગ્રુપની અરાવલી બાય રત્નાકર જે 4 અને 5 BHKના લક્ઝુરિયસ બંગલોસની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પણ સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદના શેલા વિસ્તાર વિશે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નવા વિકાસ પામી રહેલા વિસ્તારો પૈકીનો એક વિસ્તાર છે શેલા વિસ્તાર। નવા 200 ફીટના રિંગ રોડને અડીને જ આવેલો છે શેલા વિસ્તાર। નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મુજબ આ વિસ્તારના રસ્તા પહેલેથી જ પહોળા રાખવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં ખાસ કરીને છેલ્લા 3 વર્ષમાં બંગલોઝ, અપાર્ટમેન્ટ અને કમર્શિયલની સ્કીમો આવી ચૂકી છે। સાઉથ બોપલને બિલકુલ અડીને જ આવેલો આ વિસ્તાર હોવાના કારણે તેની તમામ સુવિધાઓ જેવી કે હોસ્પિટલ, સ્કૂલ, શોપિંગ મોલ વગેરે અહીં બનવા જઈ રહ્યા છે। SG હાઈવેથી માત્ર 3 કિલોમીટરના અંતરે આ વિસ્તાર આવેલો છે, જેને કારણે રાજપથ, કર્ણાવતી જેવી ક્લબ અને તમામ મોલનો ફાયદો આ વિસ્તારને મળી શકે છે। તો આપણે શેલા વિસ્તાર વિશે જાણ્યું। શેલા વિસ્તારમાં આવેલી છે રત્નાકર ગ્રુપની અરાવલી બાય રત્નાકર 4 અને 5 BHKના લક્ઝુરિયસ બંગલોઝની સ્કીમ। આપણે એનું સેમ્પલ હાઉસ તો ચોક્કસથી જોઈશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ રત્નાકર ગ્રુપ વિશે। રત્નાકર એ અમદાવાદના જાણીતા ડેવલપર્સ છે, જેમની પાસે 3 દાયકા કરતાં પણ વધુનો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અનુભવ છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તેમના દ્વારા 3.7 મિલિયન સ્ક્વેર ફીટ એરિયા ડેવલપ કરવામાં આવ્યો છે, જેમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલના ઘણા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। રત્નાકર એ નિશાંત ગ્રુપનો એક ભાગ છે અને આ ગ્રુપના વિવિધ પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું અમદાવાદના શેલા વિસ્તારમાં આકાર લઈ રહેલા લક્ઝરી વિલાના પ્રોજેક્ટ અરાવલી બાય રત્નાકરની। અરાવલી બાય રત્નાકર 4 અને 5 BHKના લક્ઝુરિયસ બંગલોઝની આ સ્કીમ છે। અલગ અલગ ઓપ્શન તમને મળે છે, પ્લોટ સાઇઝ અલગ મળે છે, કન્સ્ટ્રક્શન એરિયા અલગ મળે છે। 4 BHKના 72 યુનિટ અહીંયા છે અને 5 BHKના 11 યુનિટ છે અહીંયા, એટલે ટોટલ 83 યુનિટ તમને મળી રહ્યા છે। 4 BHKમાં અલગ અલગ પ્લોટ સાઇઝ મળે છે, અલગ અલગ કન્સ્ટ્રક્શન એરિયા મળે છે, એ જ રીતે 5 BHKમાં પણ તમને એટલા જ ઓપ્શન મળી રહ્યા છે। 731 સ્ક્વેર યાર્ડથી લઈ અને 1780 સ્ક્વેર યાર્ડ સુધીનો પ્લોટ એરિયા સુપર બિલ્ટઅપ મળે છે। એનો જો રેરા કાર્પેટ મુજબનો એરિયા જોવા જઈએ આપણે તો 490 સ્ક્વેર યાર્ડથી લઈને 1192 સ્ક્વેર યાર્ડ સુધીનો પ્લોટનો એરિયા મળે છે। 4 અને 5 BHK માટે અલગ અલગ સાઇઝ હોય છે। કન્સ્ટ્રક્શન એરિયાની વાત કરીએ તો 855 સ્ક્વેર યાર્ડનું કન્સ્ટ્રક્શન તમને મળે છે અને રેરા કાર્પેટ મુજબ એ કન્સ્ટ્રક્શન એરિયા થાય છે 600 સ્ક્વેર યાર્ડનો। એ રીતે 5 BHKમાં જોવા જઈએ તો 1173 સ્ક્વેર યાર્ડનું કન્સ્ટ્રક્શન તમને મળે છે અને એનું રેરા કાર્પેટ મુજબનો એરિયા જોઈએ તો 821 સ્ક્વેર યાર્ડનું કન્સ્ટ્રક્શન તમને મળે છે। અહીંયા જે અત્યારે આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે આ 731 એટલે કે લગભગ 600 સ્ક્વેર યાર્ડનો આ આખો પ્લોટ સાઇઝ છે। આપણે સેમ્પલ હાઉસ તો અંદરથી જોઈશું, પણ તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે તમને એક તરફ ગાર્ડન અને વોટર બોડી માટેની સ્પેસ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, જે તમારા ડ્રોઈંગ રૂમની તરફ જે ડ્રોઈંગ રૂમનો દરવાજો ખુલે છે એ તરફ છે। તમે ઈચ્છો તો આ પ્રમાણે ગાર્ડન અને વોટર બોડી રાખી શકો છો, અધરવાઇઝ તમને પ્લેન લેન્ડ આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, કે જેથી તમે તમારી અનુકૂળતા મુજબની ત્યાં આગળ જે રીતની તમારી ગાર્ડનની રિક્વાયરમેન્ટ હોય કે વોટર બોડીની રિક્વાયરમેન્ટ હોય તો એ પ્રમાણે બનાવડાવી શકો। હું અત્યારે જ્યાં ઊભો છું આ જગ્યા તમે જોઈ રહ્યા છો, આ જગ્યાએ તમને 2 ગાડીઓનું પાર્કિંગ આપવામાં આવે છે। 28 ફીટ બાય 15 ફીટની સ્પેસ પૂરતી આપવામાં આવે છે કે જ્યાં આગળ તમે 2 ગાડીઓનું પાર્કિંગ બેક ટુ બેક કરી શકો છો। એ સિવાય આ બાજુ વોટર બોડી અને ગાર્ડનનો એરિયા તમને મળે છે। મેઇન ડોર ઉપર જે છે એ વિડીયો ડોર કોલ આપવામાં આવે છે। સોસાયટીનો જે મેઇન એન્ટ્રન્સ છે ત્યાં આગળ CCTV લગાવીને આપવામાં આવે છે। એટલે હવે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું। 731 સ્ક્વેર યાર્ડ એટલે કે 600 સ્ક્વેર યાર્ડ રેરા કાર્પેટ મુજબના એરિયાનો આ પ્લોટ છે અને એનું જે કન્સ્ટ્રક્શન છે એ તમને લગભગ મળી રહ્યું છે 830 સ્ક્વેર યાર્ડનું। એ જે છે એ સુપર બિલ્ટઅપ એરિયા છે। મુખ્ય પ્રવેશ દ્વારમાં તમે પ્રવેશ કરો એ પહેલાં તમને આખો વેસ્ટિબ્યુલ એરિયા મળે છે 12 ફીટ બાય 7.5 ફીટ। પૂરતી સ્પેસ છે,
ત્યાં તમે સ્ટોરેજ સજાવી શકો છો, એક નાનકડી બેઠક વ્યવસ્થા કરવા માંગતા હોય તો કરી શકો છો. પ્લસ કારણ કે આ બંગલોની સ્કીમ છે, તમને બાજુમાં ખુલ્લી જગ્યા, વિશાળ જગ્યા મળી રહી છે. લગભગ 55 ફીટની ડેપ્થ છે અને પહોળાઈની જો અગર વાત કરવામાં આવે તો 8 ફીટની પહોળાઈ તમને અહીંયા મળી રહી છે. અહીંયા વેસ્ટિબ્યુલ એરિયા તમને જે મળી રહ્યો છે પેસેજ સાથેનો, એ આખા પેસેજની જો વાત કરીએ તો 14.5 ફીટ બાય 7.5 ફીટનો આ આખો પેસેજ તમને મળે છે, જે પેસેજ તમને તમારા બંગલોની અંદર લઈ જાય છે. હવે આપણે એ પેસેજ દ્વારા અંદર જઈ અને ડ્રોઈંગ રૂમ ને બાકીનો એરિયા જોઈએ. તમે પ્રવેશ કરો, ડ્રોઈંગ રૂમ અને લિવિંગનો 2 પ્રકારનો એરિયા તમને અહીંયા મળે છે. અહીંયા જે રીતે તમે જોઈ રહ્યા છો એનું પાર્ટીશન કરવામાં આવ્યું છે. તમે ઈચ્છો તો આ પ્રમાણે કરાવી શકો છો પાર્ટીશન. અધરવાઇઝ તમે આખો એરિયા ઓપન રાખવા માંગતા હો લિવિંગ કમ ડ્રોઈંગ રૂમ માટેનો તો રાખી શકો છો. ડ્રોઈંગ રૂમ તમને અહીંયા જે જોવા મળી રહ્યો છે 12 ફીટ બાય 14 ફીટનો બનાવવામાં આવ્યો છે. 6 થી 8 વ્યક્તિ માટે બેસી શકવાની પૂરી વ્યવસ્થા અહીંયા છે. તમે પણ આ રીતની સજાવટ કરી શકો છો. આ ફર્નિચર જે કંઈ તમે જોઈ રહ્યા છો બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. ફ્લોરિંગની વાત કરીએ તો ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ સમગ્ર ઘરની અંદર આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એસી બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતા, પણ તમે ઈચ્છો, તમે જો તમારા ઘરને સેન્ટ્રલી એસી કરવા માગતા હો, વીઆરવી સિસ્ટમ લગાવવા માગતા હો તો એ માટેની સુવિધા તમને ડેવલપર આપી રહ્યા છે. જે તમને લિવિંગનો એરિયા મળી રહ્યો છે 18.10 એટલે લગભગ તમે કહી શકો કે 19 ફીટ બાય 14 ફીટનો આખો એરિયા છે. અહીંયા સરસ મજાની વિશાળ બેઠક વ્યવસ્થા તમે કરી શકો છો. જે રીતના જોઈ રહ્યા છો એ પ્રમાણે 10 થી 12 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની સુવિધા તમને અહીંયા મળે છે. એ જ પ્રમાણેનું ફ્લોરિંગ અહીંયા મળે છે. આની પાછળ ડબલ ગ્લાસવાળી સ્લાઇડિંગ ડોરની સુવિધા તમને આપવામાં આવે છે અને જે ડોમેલ સેક્શન છે એની પેનલ લગાવીને આપવામાં આવે છે, એલ્યુમિનિયમ સેક્શનની, પણ ડોમેલની આવે છે, જે એની મજબૂતી વધારે મજબૂત હોય છે. અહીંયાથી તમે સીધા બહાર જો તમે ગાર્ડન બનાવ્યો હોય તો એની અંદર તમે જઈ શકો એ પ્રમાણેનો ઓપ્શન તમને અહીંયા મળે છે. એટલે જેટલો તમને ડ્રોઈંગ કમ લિવિંગનો એરિયા મળે છે એની સજાવટ તમે તમારી રીતે કરી શકો છો. ટીવી જો લગાવવા માગતા હો તો એ માટેના પોઈન્ટ્સ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. તમે લિવિંગ રૂમની અંદર ટીવી લગાવી શકો. આ ડાઇનિંગનો એરિયા છે 14 ફીટ બાય 12.5 ફીટનું તમને આખો એરિયા મળે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણે સરસ મજાનું તમે ડાઇનિંગ ટેબલ સજાવી શકો છો. આ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા તમને ગ્લાસ જે છે એની વિન્ડો આપવામાં આવી છે, ફૂલ સાઇઝ છે. જેટલી હાઇટ છે એટલી જ હાઇટની તમને ડબલ ગ્લાસની વિન્ડો આપવામાં આવી છે, જે સ્લાઇડિંગ છે. એટલે તમે અહીંયાથી પણ બહારનો ભાગ છે એનો તમે મજા લઈ શકો છો. એક કોમન યુટિલિટી એરિયા અથવા તો વોશ એરિયા મળે છે, કોમન જેને પાવડર રૂમ કહીએ છીએ આપણે, પણ અંદર ફૂલ વ્યવસ્થા આપવામાં આવી છે. એક બાથરૂમ તરીકે, ટોયલેટ તરીકે તમે એનો પૂરો ઉપયોગ કરી શકો છો. સરસ મજાનું સિંક આપવામાં આવ્યું છે. ગ્રોહે કંપની જે છે એના સીપી ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સેનેટરી વેર જે છે એ કોહલરના વાપરવામાં આવ્યા છે. હવે કિચનનો એરિયા આની પાછળ આપવામાં આવ્યો છે. એ પહેલાં હું આપને જણાવી દઉં, અહીંયા પૂજા રૂમ આપવામાં આવ્યો છે. જે પૂજા માટેની સ્પેસ છે એ પણ સરસ તમને આપવામાં આવી છે. 5.5 ફીટ બાય 7 ફીટની સ્પેસ મળે છે કે જ્યાં આગળ તમે તમારા ઈષ્ટ દેવતાનું રોજ ધ્યાન ધરી શકો, પૂજા કરી શકો. લિફ્ટ માટેનું પ્રોવિઝન આપવામાં આવ્યું છે. અહીંયા સેમ્પલમાં અત્યારે લિફ્ટ લગાવવામાં આવી છે, પણ રિયલમાં તમને બિલ્ડર દ્વારા લિફ્ટ આપવામાં નથી આવતી. તમે ઈચ્છો તો એ જગ્યાએ તમે લિફ્ટ લગાવી શકો છો. સ્ટેરકેસ એની બાજુમાં ઉપર જવા માટે, સાથે સાથે બેઝમેન્ટ માટેનો પણ અહીંયા રસ્તો આપવામાં આવ્યો છે, સ્ટેરકેસ આપવામાં આવી છે. આપણે બેઝમેન્ટ પછી જોઈશું, પરંતુ એની બાજુમાં જ કિચનનો એરિયા અને એક બેડરૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને આટલી સગવડ મળી રહી છે. આ કિચન છે, તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ખૂબ વિશાળ સાઇઝનું કિચન અહીંયા તમને મળી રહ્યું છે. એટલે આ જે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે એ બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. આ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર જે કંઈ તમે જોઈ રહ્યા છો એ કશું જ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. સાથે સાથે તમને સ્ટોર માટેનો પણ પૂરતો એરિયા આપવામાં આવે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે કિચનની અંદર બીજી તમને મજાની વસ્તુ એ છે, જે રીતના તમે અહીંયા સિંક સ્ટેનલેસ સ્ટીલનો જોઈ રહ્યા છો એ જ પ્રમાણેનો સ્ટેનલેસ સ્ટીલનો સિંક બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને જે કિચનનો એરિયા તમને મળી રહ્યો છે 12 ફીટ બાય 14 ફીટનો આખો વિશાળ તમને એરિયા કિચનનો
મળી રહ્યો છે. સ્ટોર રૂમની અગર સાઇઝની વાત કરીએ તો 6.5 ફીટ બાય 6 ફીટનો સ્ટોર રૂમનો તમને એરિયા મળે છે. કિચનની બહાર વોશિંગ માટેનો એરિયા આપવામાં આવ્યો છે અને સાથે સાથે ઓપન સ્પેસ આપવામાં આવી છે અને ત્યાં આગળ એક સ્ટેન્ડિંગ કિચન આપવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને એક બેડરૂમ મળી રહ્યો છે. આમ ટોટલ તમને 4 બેડરૂમ મળે છે. બેઝમેન્ટ મળે છે, ગ્રાઉન્ડ ફ્લોર મળે છે, ફર્સ્ટ ફ્લોર મળે છે અને સેકન્ડ ફ્લોર મળે છે. દરેક જગ્યાએ તમને અલગ અલગ પ્રકારની સુવિધા, અલગ અલગ સાઇઝના બેડરૂમ્સ મળી રહ્યા છે. આની સાઇઝ તમને 13 ફીટ બાય 14 ફીટની મળે છે. ફૂલ સાઇઝનો ડબલ બેડ તમે અહીંયા લગાવી શકો છો. એ સિવાય ટીવી માટેના પોઈન્ટ્સ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ પ્રમાણેનો મિરર તમે લગાવી શકો છો કે એક ડ્રેસિંગ માટેની સુવિધા ઊભી કરી શકો છો. વોર્ડરોબ માટેની સ્પેસ તમને 2 અલગ અલગ સેપરેટ તમે વોર્ડરોબ લગાવી શકો. એટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે. એની સાઇઝ તમને મળે છે 5 ફીટ બાય 10 ફીટની. આ જ પ્રમાણેનું ફૂલ્લી કવર્ડ વોલવાળું બાથરૂમ અને એન્ટીસ્કિડ ટાઇલ્સવાળું બાથરૂમ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. હવે આપણે બેઝમેન્ટમાં જઈશું. ત્યાં શું શું મળી રહ્યું છે એ જોઈ લઈએ. બેઝમેન્ટની અંદર તમને 28 ફીટ બાય 17.5 ફીટનો આખો વિશાળ એરિયા મળે છે. આને તમે હોમ થિયેટરમાં કન્વર્ટ કરી શકો છો અથવા તો મલ્ટીપર્પઝ રૂમ તરીકે જે રીતની અહીંયા સજાવટ કરવામાં આવી છે, 4 કે 5 વ્યક્તિ બેસીને પ્રોજેક્ટર પર મૂવીની મજા લઈ શકે એ પ્રમાણેની સજાવટ કરી શકો છો. સાથે તમને જો આ પ્રમાણે બિલિયર્ડ્સનો શોખ હોય કે પૂલ ટેબલનો તો અહીંયા તમે લગાવી શકો છો. અથવા તો તમે જો વધારે બેઠક વ્યવસ્થા કરવા માગતા હો તો પાછળ બીજી 4 કે 6 સીટો લાગી શકે એટલી સ્પેસ છે કે સરસ રીતે તમે એને ફૂલ્લી મિની થિયેટરમાં કન્વર્ટ કરી શકો છો. અહીંયા પેન્ટ્રીનો એરિયા આપવામાં આવ્યો છે 7.5 ફીટ બાય 6.5 ફીટનો. આની બિલકુલ બાજુમાં સ્ટોરેજ માટેનો એરિયા આપવામાં આવે છે. ફર્સ્ટ ફ્લોર પર તમે આવો એટલે સ્ટેરકેસનો પણ ઉપયોગ કરી શકો છો. બાજુમાં લિફ્ટ માટેની સુવિધા આપી છે. તમે જો ઘરમાં લિફ્ટ લગાવવા માંગતા હો તો એનો પણ ઉપયોગ કરી શકો છો. એક વિશાળ પેસેજ તમને અહીંયા મળી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 19.5 બાય 18.5 ફીટનો આખો વિશાળ પેસેજ તમને અહીંયા મળી રહ્યો છે. અને સાથે સાથે અહીંયા બંને તરફ 2 મોટા બેડરૂમ આપવામાં આવ્યા છે. ફર્સ્ટ ફ્લોર ઉપર આ તરફ એક માસ્ટર બેડરૂમ છે, બીજી તરફ બીજો માસ્ટર બેડરૂમ છે. આપણે પહેલાં એક માસ્ટર બેડરૂમ પર નજર કરી. આની સાઇઝ તમને મળે છે 19.6 બાય 14 ફીટ, એટલે વિશાળ સાઇઝનો તમને આ માસ્ટર બેડરૂમ મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો ફૂલ સાઇઝનો ડબલ બેડ લગાવી શકો છો અને પૂરતી સ્પેસ છે કે જ્યાં આગળ તમે જે રીતનો ઉપયોગ કરવા માંગતા હો એ રીતે કરી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે તમે ઈચ્છો તો એક નાનકડી બેઠક વ્યવસ્થા અહીંયા 2 વ્યક્તિ માટેની, 3 વ્યક્તિ માટેની કરી શકો છો. ટોયલેટ બાથરૂમ તમને જે મળી રહ્યું છે અહીંયા ઓપન સ્પેસ આપવામાં આવી છે, પણ તમે ઈચ્છો તો અહીંયા તમે ડોર કરાવી શકો છો. ડ્રેસ કમ બાથરૂમનો એરિયા તમને મળી રહ્યો છે, એટલે જે બાથિંગ અને ટોયલેટ માટેનો એરિયા છે એને સેપરેટ કરવામાં આવ્યો છે ગ્લાસ પાર્ટીશન દ્વારા. બેવ તરફ જે રીતનો શાવર સિસ્ટમ તમે અહીંયા લાગેલી જોઈ રહ્યા છો આ જ પ્રમાણેની શાવર સિસ્ટમ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે બંને તરફ તમને ડ્રેસિંગ માટેનો આખો એરિયા મળે છે કે તમે ફૂલ સાઇઝના વોર્ડરોબ ત્યાં બનાવી શકો છો. બંને તરફ એટલી સ્પેસ મળે છે કારણ કે આ જે ડ્રેસિંગ કમ બાથિંગનો આખો એરિયા તમને મળી રહ્યો છે એની જો સાઇઝની આપણે વાત કરીએ તો એની સાઇઝ તમને મળી રહી છે 18.5 ફીટ બાય 14 ફીટની. બીજો માસ્ટર બેડરૂમ, આની સાઇઝ પણ તમને પેલા બેડરૂમ જેટલી જ મળી રહી છે 19.5 બાય 14 ફીટની. એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે આ રીતનો સરસ મજાનો ડબલ બેડ તમે અહીં સજાવી શકો છો. ફૂલ્લી સ્પેસ મળે છે, સરસ મજાની સજાવટ કરી શકો છો. તમે બેઠક વ્યવસ્થા આ પ્રમાણેની કરી શકો છો. અહીંયા પણ ઇટાલિયન માર્બલના ફ્લોરિંગ આપવામાં આવે છે અને જે રીતના તમે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝની ડોમેન સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસવાળી વિન્ડોઝ તમને અહીંયા આપવામાં આવે છે. એટેચ ટોયલેટ બાથરૂમ છે
અહીંયા તમને એક આઈડિયા આવે, એક ઓપ્શન મળી શકે છે. આ પ્રમાણેની તમે સગવડ કરી શકો છો. આ પ્રમાણેનું બાથટબ તમે અહીંયા લગાવવા માંગતા હો તો લગાવી શકો છો. અધરવાઇઝ આખો આ 12.5 બાય 14 ફીટનો જે એરિયા છે, આખો તમારો ડ્રેસિંગ એરિયા છે. અહીંયા તમને ટોયલેટનો એરિયા મળે છે, બાથિંગ એરિયા મળે છે. આખી આની જે સાઇઝ મળી રહી છે એ તમને અલગ જ સાઇઝ મળી રહી છે. એ સાઇઝની વાત કરીએ તો 6.5 ફીટ બાય 14 ફીટની સાઇઝ તમને અંદર મળી રહી છે. સાથે બીજો એક સ્ટોરેજ માટેનો પણ સ્પેસ તમને મળી રહી છે. ત્યાં આગળ તમે તમારું સ્ટોરેજ કરી શકો છો. આ જે બીજો માસ્ટર બેડરૂમ છે એની સાથે તમને વિશાળ બાલ્કની મળે છે. વિશાળ બાલ્કની એટલે એની સાઇઝની વાત કરીએ તો 26.9 બાય 8.3. આપણે ટેરેસ અને બાલ્કની જોઈએ એ પહેલાં તમને આ બેડરૂમ બતાવી દઉં. ચોથો બેડરૂમ છે. અહીંયા પણ તમને ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળે છે. આની સાઇઝ તમને મળે છે 17.9 બાય 14 ફીટ. સરસ મજાનો ફૂલ સાઇઝનો ડબલ બેડ તમે અહીંયા લગાવી શકો છો. એ સિવાય તમારા રૂમની જે રીતની સજાવટ તમે કરવા માગતા હો એ કરી શકો છો. અહીંયા પણ તમને ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની એટલે ડોમેલ સેક્શનની ડબલ ગ્લાસવાળી વિન્ડોઝ આપવામાં આવે છે. આને જે એટેચ ટોયલેટ બાથરૂમ છે એ પણ ખૂબ વિશાળ સાઇઝનો છે. જે ડ્રેસનો એરિયા તમને અહીંયા મળી રહ્યો છે બાથરૂમની સાથે, એની સાઇઝની અગર વાત કરીએ તો 12 બાય 7.9 એટલે વિશાળ જગ્યા અહીંયા મળે છે. આ પ્રમાણેના ડબલ સિંક તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ફૂલ સાઇઝના વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો એટલી સ્પેસ મળે છે. સાથે સાથે તમારો જે બાથિંગ અને ટોયલેટ માટેનો એરિયા છે એની સાઇઝની અગર વાત કરીએ તો 12 ફીટ બાય 7 ફીટની સાઇઝ તમને અહીંયા મળે છે. એટલે વિશાળ સાઇઝના રૂમની સાથે વિશાળ સાઇઝના ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યા છે. અને દરેક રૂમની અંદર તમને આ જ પ્રમાણેના ડ્રેસિંગ સાથેના ટોયલેટ બાથરૂમ મળી રહ્યા છે. સેકન્ડ ફ્લોર ઉપર તમને એક બેડરૂમ મળે છે. અને આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો, ફોયર, પેસેજ અથવા તો તમે આની જે રીતની સજાવટ કરવા માગતા હો એ રીતનો તમે આ એરિયાને સજાવી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક આખી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તમે પણ આ રીતની બેઠક વ્યવસ્થા કરી શકો છો. સેકન્ડ ફ્લોર ઉપર તમે એક પેસેજનો ઉપયોગ એક ડ્રોઈંગ રૂમ તરીકે કરી શકો છો. આનો તમને એરિયા મળે છે 14.5 બાય 19.5 ફીટની. આ જે પેસેજ છે એને અડીને જ વિશાળ બાલ્કની કમ વરંડા મળે છે. આજે તમને ટેરેસનો એરિયા મળી રહ્યો છે અહીંયા સેકન્ડ ફ્લોર ઉપર. એની ઉપર પણ એક ટેરેસ છે. એ આખું અલગ ટેરેસ છે જેનો એરિયા લગભગ તમે કહી શકો કે 59.5 બાય 24 ફીટનો આખો એરિયા છે, જેનો સરસ રીતે ઉપયોગ તમે ટેરેસ માટે કરી શકો છો. પણ આ ટેરેસ તમારા સેકન્ડ ફ્લોરને એડજોઇનિંગ છે. અહીંયા તમને જે એરિયા મળી રહ્યો છે 32.5 ફીટ બાય 26 ફીટનો એરિયા આખો મળી રહ્યો છે. આ સિવાય તમને વરંડા માટેનો અલગ એરિયા મળે છે. 26.5 ફીટ બાય 18.5 ફીટનો આ આખો એરિયા છે. અહીંયા તમે સરસ મજાની બેઠક પણ બનાવી શકો છો અને સરસ મજાની તમને સગવડ અહીંયા મળી રહી છે. એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો. આખું આપણે જે સેમ્પલ હાઉસ છે એ જોયું. હવે આપણે વાતચીત કરીશું રત્નાકર ગ્રુપના મેનેજમેન્ટ સાથે. પણ તમે ક્યાંય જશો નહીં, આપણે પાછા મળીએ છીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે નિશાંતભાઈ શાહ, જે જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે રત્નાકર ગ્રુપના. નિશાંતભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. થેન્ક યુ. સૌથી પહેલાં એ જણાવો કે શેલાનો જે વિસ્તાર છે એમાં ઘણી બધી એફોર્ડેબલની સ્કીમો જોવા મળી રહી છે એપાર્ટમેન્ટની ને. એવા વિસ્તારમાં આખા 4 અને 5 BHKના લક્ઝુરિયસ બંગલો લઈને આવવાનું કારણ શું? એટલે એ વિસ્તારમાં તમે કઈ રીતનું ડેવલપમેન્ટ કરવા માંગો? શેલા વિસ્તારમાં બંગલાનું પણ ઘણા બધી ઓલરેડી સ્કીમ્સ છે. એપલવુડ ટાઉનશીપ એમાં છે, સુરભિત વાટિકા, નંદનબાગ. તો આપણો જે પ્રોજેક્ટ છે એની સરાઉન્ડિંગ આપ જુઓ તો ખાસા બંગલોઝની સ્કીમ ઓલરેડી છે. એટલે એરિયા ગ્રીન છે, શાંત છે અને મેઇન રોડ ઉપરથી થોડુંક અંદર છીએ આપણે. એટલે આપણને કનેક્ટિવિટી SP રિંગ રોડની પણ મળે છે, પણ ઓવરઓલ થોડું વાતાવરણ શાંત મળી રહે છે. એટલે લોકેશનને ધ્યાનમાં રાખીને અમે બંગલોની સ્કીમ કરવાનું નક્કી કર્યું હતું. ખાસ કરીને જે તમે 4 અને 5 BHK બે પ્રકારના બંગલોઝ અહીંયા મૂકી રહ્યા છો,
અમે 4 BHKનું સેમ્પલ હાઉસ તો દર્શકોને બતાવ્યું, જી પણ થોડીક 5 BHK વિશે વાત કરશો. એ તમે એને એક અલગ રૂપ આપી રહ્યા છો. જી ઘણા બધા 5 BHK બંગલોઝની પણ અમારે જે અમે સર્વે અને રિસર્ચ કર્યો હતો તેમાં માંગણી આવી રહી હતી. એક પર્ટિક્યુલર માંગણી એવી હતી કે લોકોને 2 બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોઈતા હતા. તો એ વસ્તુ કરવા માટે અમે એડિશનલ બેડરૂમ સ્કીમમાં ઇન્કોર્પોરેટ કરવા માટે અમે 5 BHKનું પ્લાનિંગ કર્યું. ઘણા લોકો એવા હતા જ્યારે 4 BHK ખાસો લેન્ડ એરિયા અને કન્સ્ટ્રક્શન ખાસું વિશાળ જ છે, પણ હજુ અમુક લોકો એવા હતા જે લોકોને એનાથી પણ થોડું વધારે રૂમ સાઇઝીસ, થોડું લેન્ડ એરિયા, થોડું ગાર્ડન એ બધું મોટું જોઈતું હતું. તો એના માટે અમે અમુક 5 BHKના બંગલોઝનું પણ પ્લાનિંગ કરેલું છે. સાથે સાથે થોડીક એમ્યુનિટીઝ અને જે અધર ફેસિલિટીઝ છે એના વિશે વાત કરશો, કારણ કે હજી અંડર કન્સ્ટ્રક્શન છે આ બધી વસ્તુ. જી કોમ્બિનેશન કર્યું છે કે તમે બંગલો તમને રહેવા મળે છે અને એટ ધ સેમ ટાઈમ તમને ઓવરઓલ કમ્યુનિટી પણ મળે છે, જેમાં ગેટેડ કમ્યુનિટી છે એટલે 24/7 સિક્યોરિટી હોય, તમને CCTV સર્વેલન્સ ને બધું હોય, તેનાથી તમને પ્રોટેક્શન એક તરીકેનું મળતું રહેતું હોય છે. સાથે સાથે એમ્યુનિટીઝ જે નોર્મલ જૂના બંગલોની સ્કીમમાં નથી મળી રહેતી એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો અમે લગભગ 4000 વારનો એક મેઇન કોમન પ્લોટ પ્રોવાઈડ કરી રહ્યા છે. એનાથી અલગ એક બીજો નાનો કોમન પ્લોટ પણ છે, ક્લબ હાઉસ છે, જીમ છે, સ્વિમિંગ પુલ છે, કિડ્સ પ્લે એરિયા છે, ટોડલર્સ પ્લે એરિયા છે, એક સ્ક્વોશ કોર્ટનું અમે પ્લાનિંગ કરી રહ્યા છે, મલ્ટીપર્પઝ કોર્ટ છે, અલગથી જીમની સામે એક યોગા ડેક અમે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. એક વોલ ઉપર અમે કોમન એરિયામાં થિયેટરનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. કઈ રીતનું બુકિંગ છે અને ક્યાં સુધી કમ્પ્લીટ થવાની સ્કીમની સંભાવના છે? અમે નેક્સ્ટ 6 to 12 મંથ્સમાં સ્કીમ કમ્પ્લીટ કરવાનું અમારું પ્લાનિંગ છે. સ્વાભાવિક રીતે બંગલોઝ હોય એટલે લોકોની એક્સપેક્ટેશન એવી હોય કે 4 બાજુ ખુલ્લી જગ્યા મળે, અને એનો ઉપયોગ કઈ રીતે તમે કરી રહ્યા છો, અથવા તો તમે તમારા કસ્ટમરને કઈ રીતની ઓપ્શન આપી રહ્યા છો કે જેથી એનો સરાઉન્ડિંગ એરિયાનો સરસ ઉપયોગ થઈ શકે? એટલે અમે આ બંગલાની સ્કીમમાં જે પણ અમે પ્લાન કર્યું છે, અમે અટમોસ્ટ ફ્લેક્સિબિલિટીના દ્રષ્ટિથી પ્લાન કરેલું છે. અમે જે હાઇટ પણ બંગલાની આપી છે તમે જોશો તો 3.6 મીટર ફ્લોર ટુ ફ્લોર હાઇટ આપી છે. અમે ગાર્ડન આપી રહ્યા છીએ, પણ સરાઉન્ડિંગ અમે એવી રીતનું પ્લાનિંગ કર્યું છે. કિચનની બહાર એરિયા છે તો એ કિચન ગાર્ડન તરીકે પણ વાપરી શકો છો. ડાઇનિંગ એરિયાની બહાર પણ અમે એક નાનું ડેક જેવું કરેલું છે. રત્નાકર ગ્રુપ ઘણા વર્ષોથી કાર્યરત છે અને ઘણા બધા પ્રોજેક્ટ્સ તમારા ઓન ગોઈંગ પણ હશે. થોડીક એની માહિતી આપશો ઓન ગોઈંગ ને અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે? અમારો આ પ્રોજેક્ટ સિવાય અમારો એક સાઉથ બોપલમાં રત્નાકર વર્ટેના નામથી એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે 2 and 3 BHKનો છે. એ અમે ખાસા એડવાન્સ સ્ટેજમાં છીએ. આવતા વર્ષમાં અમે એનું કમ્પ્લીશન એક્સપેક્ટ કરી રહ્યા છીએ. અને અમે લગભગ 2 મહિના પહેલાં જ અમે એક જોધપુર ક્રોસરોડ્સ પાસે સ્ટાર બજારની સામે અમે એક 3 and 4 BHKનો અપાર્ટમેન્ટની સ્કીમ લોન્ચ કરી છે, જેમાં અમે એકદમ યુનિક કોન્સેપ્ટ લાવ્યા છે. જ્યાં બેઝમેન્ટ અમે નથી કરી રહ્યા, 2 લેવલનું પોડિયમ પાર્કિંગ કરી રહ્યા છે અને ગાર્ડન એમેનિટીઝ બધું પોડિયમની ઉપર આવશે. અને ત્યાં લગભગ 180 અપાર્ટમેન્ટની અમે સ્કીમ હમણાં જ લોન્ચ કરી છે ટૂંક સમય પહેલાં. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ આભાર. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું કોઈ નવા શહેરમાં કોઈ નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે અમને આશા છે કે પ્રોપર્ટી બજાર દ્વારા આપને એ તમામ માર્ગદર્શન મળી રહેતું હશે જે આપના ડેવલપર આપને ઘર ખરીદતી વખતે આપે છે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.